અડાજણની 22 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નેહાબેન હરેશ રોહિતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આપઘાત કરવાનું કારણ અકબંધ। પતિ નોકરીએ ગયા હતા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ કર્યો આપઘાત। અડાજણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતા હોવાનું મૃતક દીકરીના પિતાનો આરોપ। 2 દિવસ અગાઉ મૃતક દીકરીએ પોતાની માતાને વાત કહી હતી। સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતો હતો। તે જ દિવસે આ પગલું ભર્યાનો આરોપ પિતાનો। પરિવારે ન્યાયની માંગ કરી। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આપણું નામ રેખાબેન, શું થયું હતું માસી? મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી। જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી, ફોન કરીને મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી। રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે। એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એને। કઈ રીતે ત્રાસ આપતા હતા? કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા। લગાતાર 2 વર્ષથી મારી છોકરીએ બહુ સેન શક્તિ કરી, પછી નીચે પછી આ પગલું ભરી દીધું મારી દીકરી। સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો, નાના દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો, મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો। કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોનો દીકરી સમજ નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠાય, એ લોકોને 3 ભાઈ જ ઉઠા, એ લોકોની દીકરી જાતે ને ખબર પડે